મિત્રો હર્ષકા જો નાળિયેરી ઉપર ચડ્યા છે ના નાટક કરે જો તો બા તમને આમાં વેરાય તું હું મોઢા નાખছো હળી હળી અહીંયા જો એક એવી બોડી ચડી ગઈ છે ને તે નકરાત બોર છે ને આવા ત્યાં બધા મારા બકરા જેવા જો મસ્તીના બટેટા વઘારી નાખ્યા કા મમ્મી જો રોંઢાનો સમય થઈ જશે આપણે છે ને ખરા તડકાના વાડી આવ્યા છીએ કારણ કે જય માતાજી જય જાનવીમાં ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં ને આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનવીમાં. અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જો કપડાને બધું ધોઈ નાખી વાસી કામ થઈ ગયું છે મેં આપણે છે ને અત્યારે મસ્ત મજાની બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું ને મારા માંજુની જો રોકાણા છે જો કરો. હા તું શું કરતી હતી બ્લોગ અત્યારે નો પૂરો કરવાનો હોય તારી ભાષા છે ને અમને સમજાતી નથી કા જીગુભાઈ અને એ બા તમે શું કરો છો? હું શાક લેવા જાઉં છું. જય માતાજી જય માતાજી જય જાનવીમાં. મારા બોલે છે ને તે દાંત કાઢે છે જીગુભાઈ કા મંજુ બાય ન કરવાનું હોય. આ મિત્રો તમને બધાને ખબર છે કે આ રોજ બ્લોગમાં આવતો એટલા ગળી જા ફોન ની તરત ચાલો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં દશો અને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને આજ તો રવિવાર હતો અને મારામાં પણ આજે રજા હતી એટલે જો અત્યારમાં રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે. જો આવો સમય થઈ ગયો છે. મમ્મી જો દવણું કરે છે કા મમ્મી જય માતાજી જય જાનવીમાં. જય માતાજી જય જાનવીમાં. એ છે ને જો દવણું કરે છે અને આપણે છે ને બટેટા બાફવા મૂક્યા છે કારણ કે આજ તો છે ને બટેટા ભૂંગળા બનાવવાના છે ને એટલે બટેટા જો બાફવા મૂકી દીધા છે ને ભૂંગળાને તળવાનું હોય છે બધું બાકી છે. હજી થાડા શેર થયા છે મમ્મી કે મૂકી દે ત્યારે માન થઈ રહે છે કારણ કે આવું બધું રાંધવાનું હોય ત્યારે વહેલું આદરવું પડે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. જો રોંઢાનો સમય થઈ જશે આપણે છે ને ખરા તડકાના વાડી આવ્યા છીએ કારણ કે બોર વીણવાનો છે એટલે જો બધા વાડી આવ્યા છીએ ને આ બાજુ દશના છે ધોળી છે જીગુભાઈ છે આરસી છે માંજુ તનું કા તનું બોર ખાશો તન ભાવે આરસી તું બોર ખાવાના બોર ખાવાના છે એમ નાસ્તો ખરા તડકાના આ કે બહુ તડકો છે ને આપણે છે ને બોર ખાવા આવ્યા છીએ ને આ બાજુ જીગુભાઈ જાય છે આપણે એ બાજુ જઈ છે ને બોર ખાતા ખાતા અડધે પગી ગયા છે ને અમારા રેઢિયારા ભાઈબંધો જો બધા આમ જો આમથી નામ રખડે છે વાઘરી ગોડિયા અમારા રેઢિયારા ભાઈબંધો છે બધા કઈ કરો જો આચું કે લઈ જો પૂછાયનું હાલતે જ એટલા જ વીણાના થઈ જશે મિત્રો કાંઈ બોર પાક્યા નહીં છે એવી રીતના કા માંજુ. હા તો આપણે માંજુ પેલા છે ને બોર આપી દઈએ. અહીંયા જો એક એવી બોડી ચડી ગઈ છે ને તે નકરાત બોર છે ને આવા ત્યાં બધા મારા બકરા જેવા જો કભી કા યાદ આવશે બોડી ઉપરથી નહીં નીચે પડેલા બોર આપણે નીચે લેતા બોડીને ઠીક કાલે કાલી જાતા જો આ બકરા ઘોડે જાણો અમને આ છે જીગુફુએ પણ તમે નાના છોકરા ઘોડે બોર ખાવા આવે છે તો બોર તો ખાવા જ પડે ને નહીં વાપસ આને હું કીધું તું છે ને બોર તો ખાઈને વી આવે છે ને હવે છે ને આપણી વાડી બાજુ જાવી સવી ને આ બધા જો એક બોર ખાઈને મજા આવી બહુ ખાધા હા થોડાક જેટા ખાધીશ ને નતા ને હમુના ખાઈ જા અન કે કઈ હોત સારું જીગુફુઈ માંજુ બોર એટલા વીણા કા આંથી નજારો જોવો ગાઈસ કેટલો મસ્ત આવે છે લીલું કેટલો મસ્ત નજારો આવે છે. વાડી તો પગી જાય ને જો જો લે ખારી થઈ ગઈ માંજુ જો અને આ બધા બેઠા છે ને હવે છે ને આપણે થોડીક પાણી તરસ લાગી ગઈ છે આપણે પાણી પી લઈએ. આપણે કઈ કોળેથી તો પીવા નથી કારણ કે હવે છે ને નળેથી પીવાનું છે મિત્રો. જો વાડી તો હતા હવે છે ને આપણે ઘરે જવાની કે કરી છે જો હાલવા મહિના કા દોડી. હા તું શું મોઢામાં નાખશો? હળી હા આશી ભાઈ જો મેથી છે બસ બોલી હાલી જઈશ કાશી દઈશ ના હા નકર માથે તો કદીશ ના
તો આપણે છે ને પગપાળા હાલવા મણી તો ઘરે જવાની તો વાર હતી ને અમે છે ને અમરજી દાને વાળી આવી ગયા છીએ બગીચો છે ને નાનું કોમ તો બગીચામાં આવી ગયા છીએ કા હર્ષી હા હાલો જો શેવડી ખાઈ છે કા માંજુ આદેશ ના તો પણ ક્યાંથી ગરકીને આવે છે જો મિત્રો શીકું જામફળી ને એવું બધું છે કા હર્ષી કેટલો મસ્ત બગીચો હશે શીકું કાચા છે ને અને જો શેરડી ખાવામાં ધ્યાન છે નાખ્યા નાળિયેરી ઉપર ચડવાના ઠેઠ 100 રૂપિયા ઇનામ છે જો ઠેઠ નાળિયેરી માથે ચડી જાય એટલે 5 ફૂટ ચડવામાં વહમું પડી ગયું ગોપી ઘરે ગોપી મૂકે નહીં ચડી જ જાય ભલે મિત્રો હર્ષકા જોવો નાળિયેરી ઉપર ચડ્યા છે અને આ બધા જોવે છે હા મિત્રો આપણે છે ને હર્ષકારે સરિયા લગાડ્યા ને તો આપણે હારી ગયા છે આપણને છે ને કીધું કે સડી જતો તને 100 રૂપિયા આપું તો આપણે છે ને કે સડી ન આપ્યા હા સડી ગયો ના ના પૂરું લે 100 રૂપિયા ગોપી ના કીધા ગોપી કાઈ શું સૌ 100 રૂપિયા ગોપી ને કીધા ગોપી હારી ગઈ આપણે હારી ગઈ અલા કા ગોપી ને 100 રૂપિયા કીધા ગોપી આ બધા જોવે છે હર્ષકા છેડાતા પણ નાળિયેર ઉતારીને આવ્યા હર્ષકા નાળિયેર પાડી નાખતો હો અને આ બધા જો જોવે છે ને આપણે હરીફાઈ લગાડીશ કોણ પેલા પીવો નામ જો તો વાડીથી તો વ્યવસિંહ બોરે કેટલા ખાતા હતા નાળિયેર પાણી પણ પીધું હતું ને આપણે છે ને સરિયા લગાડ્યા તેમાં હારી ગયા છે ને ત્યારે અમારા માંજુબેન છે જો તો નાટક કરે જો તો વાહ તમને આમાં વેરાય હેલો શું કરશો હાલો આપણો વારો આવી ગયો જો મિત્રો આમ જો ગાઈસ કેવું કરે છે દુખરા લે છે આવડે છે તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો રોણાનો સમય થઈ ગયો છે મેં તમને કીધું હતું કે આજ તો છે ને ભૂંગળા બટેટા બનાવવાના છે તો ભૂંગળા બટેટા જો પણ યા છે ભૂંગળા છે અને આમાં જો મારી મમ્મીએ છે ને મસ્ત મજાના બટેટા વઘારી નાખ્યા છે જો આવા કાંક છે મસ્તીના બટેટા વઘારી નાખ્યા કા મમ્મી હા આજ તો તમને બહુ ખુશી છે કારણ કે આજ તમે વઘાર્યા છે ને એટલે હા પપ્પા તમે શું કરો છો સોનું મશીન કંદોરો છે ને તે કંદોરો હાંતા હતા જો આવું કાંક છે ને આવું કાંક કર્યું છે ને તે સંધાઈ ગયો છે કંદોરો અને કંદોરો પણ મસ્તીનો છે તમારે કોઈને લેવો હોય ને તમારે વાડીએ વી આવે કા પપ્પા હા જો બટેટા ભૂંગળા પણ મસ્ત મજાના બની ગયા છે તમારે બધાને ખાવા હોય ને તો વી આવજો તો આપણે છે ને ઘડી કરીને મળશું તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો આપણે છે ને ભૂંગળા બટેટા બનાવતા હતા ને તેના મમ્મી પાસે હતા આપણે જો ઘરમાં વી આવ્યા છે ટીવી શરૂ કરી વાળી છે મેં કીધું છે ને સિરિયલ આવે છે ને તો ઘડીક છે ને ટીવી જોઈ લો અને આજ તો છે ને રવિવાર હતો એટલે થોડું ઘણું આપણે લેશન પણ કર્યું હતું કારણ કે સોમવારે મંગળવારે મેડમ છે ને પાકી નોટ ચેક કરવાના છે એટલે આપણે થોડું ઘણું હોમવર્ક પણ કરી નાખ્યું હતું તો છે ને ટીવી આપણે ઘડીક જોઈ લેવી કન્ટિન્યુ બધા બન્યા છે વાળુનો સમય થઈ જશે ને આપણે વાળ કરવા પણ બેસી ગયા છે વાળુમાં આજે તો જાત છે દાણાનું શાક છે ગોવાનું શાક છે થેપલા છે ચિપ્સ છે બાજરાનો રોટલો છે ભૂંગળા છે બટેટા છે મૂળા છે પછી આ લોટ છે બાફેલો આજ તો કેટલું બધું ખાવાનું છે કાબુ પણ હા ભાઈ તું કહેતો હતો ને હું બોલીશ કાંઈ નથી બોલતો કાબુમાં તોળે હરકી બેન ખાઈ લે ચિપ્સ તળાય છે હા જીગુ ફૂઈ તમે ગોવાનું શાક દરસ તો ફોનમાં વાંચ લેશો આજ ખાઈ લો હા હું અરે તારે નથી ખાવું જો તો
હે આર્યા કાંઈ એટલી ખાધી નથી. અને મમ્મી તમે ઠીક. તો મિત્રો આપણે છે ને વાળું કરી લઈએ. મિત્રો તમને બધાને તો ખબર જ હતી કે જમવા માટે છે ને ભૂંગળા બટેટા હતા, એટલે ભૂંગળા બટેટા આપણે જો ખાઈ લીધા છે ને જમી કરીને પણ નવરા થઈ ગયા છે. અને આપણે જો એકલા છે તો મેં એક ખાઈ લીધું છે ને હજી એમાં મમ્મી અને ખાય છે બધા. અને જો તમારે બધાને ભૂંગળા બટેટા ખવાય ને તો બી આવજો, કારણ કે જમવા ટાણે છે ને હું બ્લોક ઉતારી એક નથી તો કે હજી હરખું છે ને બોલવામાં મિસ્ટેક થાય છે ને અમારા મીઠાભાઈ જો ખાઈ લીધું મીઠું ભૂંગળા બટેટા. ઠીક, શું કરશો? લેશન નથી કરવાનું? આમ તો છે ને મીઠાભાઈ નહીં કહેવાના, લૂંટણિયા ભાઈ કહેવાના. મારી માય જો ભૂંગળા બટેટા શું ઓલો પતંગ લૂંટે ને એટલે છે ને લૂંટણીઓ કહેવાનું એને. આમ જો તો આવું કરી હશે આ બાધે સાઈડથી રાખને મીઠું તો કન્ટિન્યુ બધા બની. મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાના જમી કરીને નવરા થઈ ગયા સીવી. જો થોડો ઘણો નાસ્તો આવી જશે ને ત્યારે નાસ્તો કરવી સીવી. જો આવું કાંક છે ને વેસવા આવ્યા હતા ને તે લીધું છે. અને આમાં નાઈન ખટાશ છે કા પપ્પા? મમ્મી જો હુઈ જશ. અને છે ને થોડો ઘણો નાસ્તો લાવ્યા છે ને તે નાસ્તો કરી વાળો તો બ્લોક પૂરો કરવાનો આજ પણ મારો વારો છે તો બ્લોક પણ પૂરો કરી દો વારો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. છેલ્લે જય માતાજીને જય જાનભાઈમાં. તો બાય બાય. કાંઈ કહે છે? હા.